બબલમાં એવું છે કે કિન્નરે પ્રયાસ કરેલો છે અને આત્મહત્યા સુધી વાત પહોંચી ગઈ છે। અમારા કિન્નરોને અવારનવાર હેરાન કરે છે। ડ્રગ્સ, ગાંજા અને એમડી ખાઈ ખાઈને અમારા કિન્નરોને હેરાન કરવામાં આવ્યા છે અને અમારા કિન્નરોને એટલા મજબૂર કરી દીધા કે આજે દવા પીવાના વાળા આવ્યા। મીરા હું છું ને મિહિર મારી સાથે રહેનારો એક વ્યક્તિ છે કે એમને કઈ ખબર નથી, અમે કોઈ દિવસ એને કોલ પણ કરેલો નથી। અવારનવાર અમારા કિન્નરોની અમે અને મિહિર રક્ષા કરી છે। મિહિર ખુદ કિન્નરોની રક્ષા કરે છે, કિન્નરોને હાચવે છે, બરોબર છે। કોઈ પણ એવું કે અમારા કિન્નરની અંદર એ એક જ એવું છે વ્યક્તિ કે જે કિન્નરો અને મીરા અને મિહિરને બદનામ કરે છે, કારણ કે હું રાજકોટનો ગાદીપતિ છું ને એને ગાદીની જગ્યા લેવી છે મારી। 10 જેટલા કિન્નરોએ આપઘાતનો પ્રયાસ કરેલો છે, એમાં 6 અત્યારે એડમિટ છે અને એમની તબિયત પણ બહુ નાજુક છે એમની તબિયત પણ। બસ મારી તો સરકાર પાસે એક જ માંગ છે કે જે મીરા મિહિરનું નામ ખોટી રીતના લે છે એમને કડકમાં કડક સજા થાય અને મારા કિન્નરોને ન્યાય મળે। મારા કિન્નરોએ જે દવા પીધી છે જેમાંથી 3 કિન્નરો દલિત છે, 1 કિન્નર એમાંથી વાલ્મીકી છે, બરોબર છે। વાલ્મીકી સમાજ વિશે જેવું તેવું બોલીને તમે અમારાથી દૂર રહો, તમારે પીધેલા પાણીમાં અમે ગ્લાસમાં પાણી પીએ નહીં, આવા અપશબ્દ સાંભળીને મારી તોડીને આવા કરીને એમને દવા પીધેલ છે મારા કિન્નરોએ। હા, અગાઉ પણ 8 મહિના પહેલા બબાલ થઈ હતી, પણ ત્યારે એ ડિવિઝનના પોલીસ વાળા અમારી સાથે જ હતા, અમારી માથે જ ઉભા હતા। જ્યારે નિકિતા સાથે બબાલ થઈ હતી ત્યારે અહીંયા 100 નંબરની ગાડી પણ આવેલી હતી, 4 પોલીસ જવાનો પણ આવેલા હતા, પણ નિકિતાએ એવું કીધું નહોતું કે અમને આવું થયેલ છે। ત્યારે એને એવું કીધું હતું કે મારો વાંક છે એટલે અમારા કિન્નરો અમને આવું પેલું બોલે છે, બાકી આગળ એ કઈ નથી, પાછળ એ કઈ નથી અને મીરા મિહિરનું ક્યાંય નામ છે નહીં। અને મારું અને મિહિરનું નામ જો આમાં સાબિત થયું તો હું રાજગાદી મૂકવા તૈયાર છું। અવારનવાર આવા નશા કરતા હોય છે, નશાની સાથે જેવા નશા કરે છે અમારા કિન્નર ને સમાજની અંદર માંથી એને બાયકાત કરેલા છે।